કાકરે ગાંઠ બંધાય છે ને એ રેશમી કપડામાં સરખી અરે એમાં ટીપું લાગી જશે લીંગટ ગાંઠ. લીંગટ ગાંઠ નામ ઓતપ્રોતાનો સંબંધ એ પછી લીંગટ ગાંઠ બંધાઈ ગઈ પછી उसका नाम प्यासा नहीं बुझावानी विरहतानी पीता प्यास है प्यास प्यास लाग्यो हो रण क्षेत्र में गयो रण में गयो हो रण में गेलो माणस અને પ્યાસ બહુ પાણીને લાગી હોય પછી પાણી એને ન મળતું ક્યાંકથી મળી આવે ને પછી સેઠિયા હોય પછી બીજા ત્રીજા હોય પછી ઘરે આવે ઘાસ પાણી મળી ગયું પ્યાસ બુઝાણી નહીં પછી ઘરે આવે ને ખબર હવે આપણે પરબ બાંધો એ પરબ પ્યાસી હોય એ પરબ બાંધીશું. રણમાં ગયેલો ભૂખ લાગી હોય અને એને ઓછીતાનું ભોજન મળી આવે પછી ઘરે આવે ને સમજેલી વ્યક્તિ હોય સદગુરુનો બંધો થઈ ગયેલો હોય એને ખબર કે હવે આપણા અનુક્ષેત્ર ચલો આ ધજાઓ એની પર કહે સંબંધ બાંધવો એની ધજાઓ સતની ધજાઓ જ્યાં સતની ધજા ફરકતી છે ત્યાં કોઈ ધજા પડવાની નથી કારણ કે ત્યાં સતની ધજા સતની ધજા સનાતન છે સનાતન છે એ સત્ય છે અને સત્ય એ ધર્મ છે અને ધર્મનો મર્મ સદગુરુ સમજ્યા પ્યાસ બુઝાય. ગંગા કિનારે તમે કદાચ જાઓ તમને પ્યાસ લાગી છે કાંઠે બેસી ગયા ગંગા કિનારે બેસી પાણી તમે પી લીધું તમારી પ્યાસ બુઝાઈ ગઈ. ગંગા મૈયા એમ કે છે મેં એમની પ્યાસ બુઝાવી તો મારી પ્યાસ કોણ બુઝાવશે? ગંગા અને યમુના અને નર્મદાજી એમ કે મારી પ્યાસ કોણ? બોલો ભાઈ એની પ્યાસ કોણ બુઝાવી શકે? હા એની પ્યાસ કારણ કે પ્યાસી સંતો છે પરમાત્માના પ્યાસી સંતો છે એ સંતો ત્યાં જાય અને સ્નાન કરે ત્યારે ગંગાજીને એમ કહો મેરી પ્યાસ સદગુરુ અને સંત એમાં સ્નાન કરે ત્યારે એની પ્યાસ બુઝાય. એક ઉત્તર અવતરણ જે થયેલું છે ગંગા મૈયાનું અવતરણ થયું બ્રહ્મલોકમાંથી સતલોકમાંથી ગંગા મૈયા ઉતર્યો છે એમ સતની ધારા પણ એવી રીતે ઉતરી ગઈ છે પણ એને જીરવા વાળું જીરવા વાળો ન કોઈ દી સતની ધારા એક જ અડીખમ આ જગતની અંદર ભગીરથ રાજાએ ખૂબ તપસ્યા કરી. अक्षर माला आज वाक्यों थोड़ा प्रेमीजनों ध्यान देकर समझना प्यारा मेरे आत्माओं मेरे धर्म प्रेमियों वडीलों ख्याल करना थोड़ा सा सुकाम पितृ माटे भगीरथ राजा तपस्या सुकाम करे पितृ माटे પિતૃ માટે જ કરે છે. તો આપણે અત્યારથી આપણા જે મોટા વડીલો હોય એની સેવા કરવા મળે હું તો ભૂકામ પિતૃ થવા ગયો છું.
વડીલોની સેવા કરવા વાળા, સંતોની સેવા કરવા માંડો. એટલે સંતોની સેવાથી, સદગુરુની સેવાથી પિતૃ શું કામ થવા દો? સેવા કરવા માંડો ને પિતૃ નો થાય. શામળાજી સમરણ કરાવી દો, સાધના કરાવો એમને, પિતૃ નો થાય. પિતૃદેવો ભવ કીધું છે, પણ એમના પિતૃ ભગીરથ રાજાના પિતૃ તો હતા, અટેને તપસ્યા કરી. અને ત્યારથી તો પિતૃદેવો ભવ તમારા વડીલોની સેવા કરવા માંડો, તમારા કુટુંબની સેવા કરવા માંડો. અને એને જો પિતૃ તમારે થવા ન દેવા હોય અને શ્રાદ્ધમાં એને ન ભળવા દેવા હોય તો તમે એને સતને માર્ગે, સદગુરુના સાચા માર્ગે, પરમાર્થના માર્ગે ચલાવી દો. પિતૃ થાય જ નહીં. આ માનવ પિતૃ કરી દે છે પાછળથી, કારણ કે પેલા સેવા નથી કરી ને, સેવા નથી કરી, સમરણ નથી કરાયું, પરમાર્થ નથી કરાયો, સાધુ સંતને માથા નથી નમાવ્યા, એટલે પછી પિતૃ થઈ જાય. અને પિતૃ થાય પછી આપણે હરાત કરવા જઈએ, આ કરવા જઈએ, બીજું કરવા જાય, પિતૃ કરી નાખે. હું મારા પિતા છે ને પિતૃ થવા જાઉં, અરે રામ રામ કરો. મારા બાળકોને પિતૃ થવા જાવ, અરે રામ રામ કરો. એ પિતૃ ન થાય, એ તો પવિત્ર થાય. પિતૃ નો બને, પવિત્ર બની જાય અને પરમાત્માની નજીક વયા જાય. કારણ કે ત્યાં સાધના, આરાધના, ઉપાસના અને પરમાર્થની માર્ગ લેવાય તૃપ્તિ થઈ ગઈ છે. એ પિતૃ ન થાય, તૃપ્તિ થઈ. કારણ કે સંત અને સદગુરુની પ્રાપ્તિ થઈ એટલે તૃપ્તિ. ભગીરથ રાજા જ્યારે આવ્યા બ્રહ્મલોકમાંથી, ગંગા મહી આવી કે હું આવું છું. સ્વાતિ પણ કહે છે હું આવું છું. આ બે ધારા લઉં છું આજે. સ્વાતિ કહે છે આવું છું, હું ફક્ત એક જ વખત આવીશ. ગંગા મૈયા એક જ વખત ઉતર્યા છે. અને સ્વાતિના બિંદુ એ પણ આકાશમાંથી, મહાઆકાશમાંથી સ્વાતિના બિંદુ આવે છે. ક્યારે આવે? દિવસના કોઈ દિન નક્ષત્ર આસો માસ આવે, શરદ પૂર્ણિમા. શરદ પૂર્ણિમાના દિવસ ચંદ્રમા ઉગેલો હોય અને શીતળતા હોય અને રાત્રિના ટાઈમમાં વરસાદ ઝીણા ઝીણો વરસતો હોય અને એની અંદર ઈ ધારા બધી સ્વાતિના બિંદુ નથી હોતા, એ અમુક જ હોય છે. એ રત્નાગર સાગર, એમાં રતન પાકે છે અને ઈ સ્વાતિ છીપ, બરાબર. અને ઈ છીપ પૂનમને દિવસે બરોબર તાપીને બેઠી હોય કે આજે સ્વાતિ ધરવાની છે. યોગ કહો, યોગ ના મેળો, મનંતા દૂર થઈ જાય. આ મેળો મનંતા દૂર થઈ જાય એનો મેળો. આ મેળો છે ને, લખ્યું છે કે ના બજને. હવે સ્વાતિનું બિંદુ જ્યારે આવે છે ત્યારે એ મછલીની તાકાત એટલી બધી હોય છે કે લગભગ 7.5 ફૂટ ઊંચી ઉડ લે. અને રાત્રિના ટાઈમમાં એ સમજી જાય કે આ જ સ્વાતિના બિંદુ. અને બીજા તો કેટલાય આમ વરસાદ વરસતો જ હોય છે, થોડું સાધારણ, પણ જળ તો પડતું જ હોય છે, પણ સ્વાતિનું બિંદુ એ એક. અને શીતળતામાં સ્વાતિનું બિંદુ હોય ને તે વળી પાછા પૂર્ણિમાને દિવસે, બીજ એકમને દિવસે નહીં.
પૂનમને દિવસે અને એ જીરી રે અને પછી એ બીજ જીરી રે જીરી રે પછી આવી જાય અંદર. પછી એનો મોતી પાકે પછી એનો ઉગાવો આવે. અને ઈ મોતી લીધા પછી અને એ છીપમાંથી પાક આવે, છીપમાં જ પાક આવે, બીજા ન આવે. માછલીઓમાં ઘણી માછલીઓ હોય તો એ છીપ નથી થતી. ઘણી માછલીઓ હોય, ઘણી પાણી પીએ અને એ જ માછલી મોતી પાકે. અને પાછું એ જ બિંદુ, એ જ પાછું બિંદુ જાય, એ જ એક જ સ્વાતિનું બિંદુ કદાચ ને નાગના મુખમાં જાય તો ઝેર બની જાય. એ સ્વાતિ હતું. એ સ્વાતિનો બુંદ વાંસમાં જાય તો વાંસ કપૂર બને. એ સ્વાતિનો બુંદ ચંદન ઉપર પડે તો ચંદનનું વૃક્ષ. એ સ્વાતિ અને આ મોતી પાકે. અને એ મોતી પછી ભક્તિની બી મોતી. અને એ મોતી તમે પછી તમે હાથમાં લો અને પછી એ મોતી એની મોઢામાંથી કાઢીને અને એ માછલીને મારી નાખવા નથી એની આવતી. એ મોટી પાકમાંથી આવી જાય ઓટોમેટિક પાકમાં. જે માણસ ભક્તિના જ્ઞાનમાં યોગમાં પરમાર્થના પાકમાં થઈને આવ્યા છે એના મેળા છે. એ પાક આવી જાય છે. પછી મોતીને છે ને તમે એરણ માથે મૂકો અને પછી ગમે તેવા હથોડાની માથે કદાચ માથે નાખે ને તો એ મોતી ફૂટે નહીં, એ એરણમાં ખુશી જાય. એમ પછી એમ સંતો સાધુમાં એવા મારા સંતો, એવા મારા સદગુરુઓ એરણમાં ઓરાઈ જાય, બીજું ભાખે નહીં. અને એ સંતો ભગત રાજા ગંગાજી જયારે લાવ્યા ત્યારે એની પ્યાસ બુઝાતી નથી. ત્યારે પછી પ્યાસ બુઝાવવા માટે યાદી કરતા હતા. ગંગા મૈયા ક્યારે મારા સાચા સંતો અને ધારા જીરવા વાળા જે ધીરજા છે અને ભક્તિમાં પરાકાશય ચિત્તજ્ઞ પિતામાં એ સ્નાન કરવા આવે ત્યારે એની પ્યાસા બુઝાય. ગંગા મૈયાની પ્યાસા ત્યારે બુઝાય. પ્યાસા બુઝાવવી એક મહાન વસ્તુ છે. ભોજન કરાવવું એક મહાન વસ્તુ. પ્યાસ ભોજન ખોટું નથી, પ્યાસા ખોટી નથી. લગન અને લગ્ની છે ઓતપ્રોતતાની ખોટી નથી. ભાવ અને ભક્તિ ખોટી નથી. ભાવ અને પ્રેમ બિલકુલ ખોટો નથી. જ્ઞાન અને ભક્તિ ખોટી નથી. જ્ઞાન ભક્તિમાંથી, ભક્તિ જ્ઞાનમાં ખોટું કાંઈ છે. ખોટી તો આપણી મનની બધી ન ગઈ આ ચિત્ત બુદ્ધિમાં નાખીને કલ્પનાઓ કરી છે એ બધી ખોટી છે. કારણ કલ્પના આપણે કરી છે, બુદ્ધિથી કરી છે. અને એ રક્ષક છે ને કીર્તાર છે, બધાયનો રક્ષક. કીર્તાર બધાયનો રક્ષક છે. માનવ કદાચ ભક્ષક બની શકે પણ કીર્તાર કોઈ ભક્ષક બનતો જ નથી. કીર્તાર તો સદા માટે રક્ષક જ છે. કીર્તાર સદા માટે રક્ષક, સર્વની રક્ષા કરનાર. રક્ષા કરનાર એ કહેવાનો મારે કહ્યું કે આજનો પ્રવચન 12:30 ટાઈમ થયો અને લગભગ ભોજનની તૈયારી પણ થઈ ગઈ. ભોજન કરી દો અને સાથે જલરામ પણ લઈ લો અને સુધા અને પીપાસા બે સાંજ સુધીમાં લહેર થશે. તો કહેવાનો મારે ભાવ થશે પ્યાસા બુઝાવી હોય તો સાચા સંત અને સાચા સદગુરુના ચરણમાં વયા એ તમારી પ્યાસા આદિ અનાદિની જે પડી છે કીર્તા ધર્મનો કાટ લાગી ગયો છે એ એક ઉખડી જશે પ્યાસ. કહેવાનું મારે અર્થ પ્યાસા બચાવો. વાણીને વિરામ और संतों प्रणाम. सर्व भाइयों बहनों नमस्कारी. भोजन तैयार થઈ રહ્યું છે. આપ સર્વ ભોજન કરવા જશો. 4:30 વાગ્યા પછી ભજન
ચાલુ થશે. અહીંના આગેવાન સાહેબ, મહાનુભાવો, બહેનો ભાઈઓ, સર્વને મારી નમસ્કાર. મને સવારે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. આમ કે લાલ બાબા, મેળો એટલે આમ શું છે? હર સાલ બધા મેળામાં ભેળા થાય છે. ભાઈ, તમારે કઈ પ્રકારની તમારી ચિત્તવૃત્તિની ભાવનાથી મને પૂછો છો? મારે તો મેળાનું પૂછવું છે. આટલા બધા માનવો શું કામ હર્ષારાય મેળા થાય છે? ટૂંકમાં એને મેં જવાબ ગુરુ કૃપાથી આપ્યો. માનો અહીંયા કઈ પ્રાપ્ત કરવા માટે, પછી કઈ પ્રકારની પ્રાપ્તિ કરવાની હોય તે ખબર, પણ મેળાની સંજ્ઞા સનાતન છે, આજકાલની. આ ગિરનાર આજકાલનો મેળો, આજકાલ મેળાનો અર્થ ઘટના કરવા આપણે જઈએ તો એકબીજા ભેળા થાય, સંપ અને સત્યની એકતા થાય, એનું નામ મેળો. બીજું, સંતોના દર્શન થવાથી અથવા ભોજન પ્રસાદ કરવાથી આ ક્ષિત ક્ષેત્ર છે. ગીતામાં ક્ષેત્રને યોગ કહ્યો છે. શીત ક્ષેત્ર છે અને પછી ક્ષેત્રજ્ઞ. અરે મેળામાં બધા માનવ ભેળા થાય છે. ઘણા કાળથી મેલ અંતિસ્કરની અંદર જીવ માથે જામેલું છે. એ મેલ દૂર કરવા વાળોથી બધા મેળામાં આવે છે. મલિનતા, શુદ્ધતા ત્યાગ થાય, દ્રષ્ટિની શુદ્ધતા ત્યાગ, વાણીની શુદ્ધતા ત્યાગ, और अंतिष्करणी शुद्धता और एकताની શુદ્ધતા. એકતા સ્વાદ ત્યાં થાય ત્યારે એની ઉર્મી સેવાની પ્રક્રિયા ત્યાં. બધા સેવા, સમાજ સેવા, સમાજ સેવા, સમાજ સેવાનો સમાજ સેવાનો અર્થ વિનાશી શરીર છે, અનિત્ય શરીર છે, એની સેવા શું કામ કરવી? કારણ એની અંદર નિત્ય રહ્યો છે. અને સેવા કરવાથી એક જ પદ છે કે સેવા કરવાથી નિર્માણ મહાજીત સંગદોષા. સેવા કરવાથી અહમ મદ અભિમાન ટળે છે. માનવના મન મલિન દૂર થાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અને એકતાનો સંબંધ થાય છે. તમે અમે માનો એક છે. સરકાર શું કામ દોષ? પૂછેલું છે મને. એક દાડો 62 વર્ષથી શિવરાત્રીનો મેળો મારે થાય છે. 62 કોઈ દિવસ શિવરાત્રીનો મેળો ખંડિત થયો. પણ દરરોજ શિવરાત્રીનો મેળો ની અંદર માનવતા વધતી જાય છે. એમાં બીજી બધી ઘટનાઓ વધતી જાય. સરકાર સરકારની ફરજ બજાવે. તર ઘટા આજે આપણી આગળ લો. સમાજ, સંઘ, સમાજ, સંઘ
और सरकार તળેની પ્રક્રિયા અને તળેની ફરજ જુદી જુદી છે. 100 ની ફરજ 100 બજાય. એ અર્જુન તો ફરજને પાત્ર બન. રામ કથામાં પણ એ છે, ફરજ પોતાની બજાવવાની છે અને ફરજની અંદર બદલા વિનાની સેવા ગરજ ન હોવી જોઈએ. ફરજને પાત્ર બનવું પણ ગરજ વગર. મારી ફરજ છે. અહીંયા પ્રેરણાધામમાં આવ્યા તો બધાને ભોજન કરાવવું એ અમારી ફરજ છે. પ્રસાદ આપવી ફરજ છે, ચા પાણી આપવી ફરજ છે, પણ ફક્ત બીડી નહીં અમે આપી શકીએ. એ અમારી ફરજ નથી કે ધૂમ્રપાન બીજું નહીં કરાવી શકે. એ અમારી ફરજ નથી. એ અમને અમારા ગુરુએ શીખડે એમ નથી. અમને તો ભોજન ભૂખ્યા નહીં. કોઈ બી જાતિ વર્ણ ભેદ તોડી નાખી એકતાના સંબંધમાં આપણે બધા એક છીએ, જુદા નથી. બધા પરમાત્માના બાળક છીએ. હું તમે તો સંત સંતની ફરજ બજાવે. સંત કહેવાય કેમ? હું શાસ્ત્રના આધારે કહું, નિર્માણ મોહાજિત સંત. સંત સત્યની ખોરાક. સમાજનું કલ્યાણ કેમ થાય અને માનવ સમાજની અંદર રહે છે ને તો એનું કલ્યાણ. એક કલ્યાણ માટે સંત સત્યની રાહ બતાવે છે. સમાજની અંદર હું તો એમ કહું છું કે સાચા સંત અથવા માનવ કોઈ પ્રકારનો ઘર્ષણ ન કરશો, વિરોધ અવરોધ ન કરશો. એ તમારી પ્રકૃતિ અને જડતાની સ્થિતિ છે. સંતો સદા માટે સત્યની રાહ કેવા સત્યની રાહ માટે લઈ જવાનો મેળો છે. કલ્યાણ પ્રાપ્તિ પેલા કે માનવને કઈ પ્રાપ્તિ કરવા નથી મળે. બીજાના મનની તૃપ્તિ જોઈ છે. બે પ્રકાર છે. પ્રાપ્તિ પણ જોઈ છે અને તૃપ્તિ જોઈ છે. પ્રાપ્તિ મળતી નથી અને તૃપ્તિ નથી મળતી. એનો એક જ રહી શકે કે બીચ में तृष्णा पड़ी है. उसमें तृष्णा कई प्रकार की तृष्णा. કોઈને મનાવવાની તૃષ્ણા. હું કાંઈક જાણું છું, મને કાંઈક આવડે છે, હું કાંઈક કરી રહ્યો છું, હું પૂર્ણ કરું છું, હું દાન કરું છું, મારી આગળ આટલું ધન છે, મારી આગળ સંપત્તિ છે. આવી જે પ્રક્રિયાની જડાત્મક સ્થિતિ જરા મારી છે ને, એ જડાત્મક સ્થિતિને દૂર કરવાથી, મલિનતા દૂર કરવાથી ચેતન આત્મક શક્તિ તૈયાર થાય છે. પણ ફરજને પાત્ર બને. પોતે પોતાની ફરજ ન શકે. પ્રત્યેક સેવા અને સત્ય ઘટના કહો. સમાજની અંદર સત્ય ઘટના કહો. તમારે ગુપ્ત તમે ગમે એટલું કોઈ માનવ રાખશે, હું ને તમે કેટલાકથી દબાવશો. તમે ગમે એટલું ગુપ્ત રાખો, તમારી અંદર પડ્યું છે, તમે દબાવી રહ્યા છો. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ અને 27 વર્ષે એ અંદરથી પડેલું બહાર નીકળ્યા વિના એનો છૂટકો નથી નીકળે. દબાવેલી વસ્તુ કદાચ દબાવી કોઈ બી હું અથવા નીકળશે તો સત્ય સ્મરણ હશે, સત્યની સેવા હશે અને સમાજની સેવા હશે અનેક પ્રકારની, તો એ પણ બહાર નીકળશે. દાવી દુબી નહીં રહે કસ્તુરી કી વાત. સારું તો દાવી દુબી નહીં રહે કસ્તુરી કી વાત. તો અત્યારે ભગીરા એકતાના સંબંધ માટે ગયા. ગિરનારનો મેળો, ગિરનારી મેળો કહેવાય અને શિવરાત્રી નિરાત્રી કહેવાય. તો બે શિવની રાત્રી અને ગિરનારનો મેળો બહુ મોટી જબરજસ્ત વાત છે. ગિરનારીનો મેળો, શિવની રાત્રી.
તો શિવરાત્રીનો મહિમા કેવો છે અને મેળાનો મહિમા કેવો છે? આ મહિમા લેવા માટે આવે છે, સુંદર. એ ઘર્ષણ કરવા માટે નથી આ મેળો. આ મેળાની અંદરથી કાંઈ લઈ લેવાનું છે. મનોજન્મ ટૂંકા જીવનની અંદર, થોડાક વર્ષની આયુષની અંદર વેઠી નાખી છે, જતું રહે છે. શું કામ જતું રહે છે? રાગાત્મક સ્થિતિમાં, દ્વંદ્વની અંદર. નકર મેળો સનાતન છે, ગિરનારી મેળો સિદ્ધ છે, પર્વત પર સિદ્ધ છે. આ મારો જાતિ અનુભવ છે. એક કાલનો નહીં, આ બાજુમાં જો પુરુષ ઉભો એને મારો જાતિ અનુભવ. આ ગિરનાર સિદ્ધ ભૂમિ છે. નવનાથ 84 સિદ્ધ. અહીં ત્રણ પ્રકારના મહાન સ્વયં સિદ્ધ પુરુષો હતા. 24 અવતાર પણ અહીં આવેલા છે. હિન્દુમાં 24 અવતાર, તીર્થંકરમાં 24 તીર્થંકરો પણ અહીં આવે છે. મોહમ્મદિયન ની અંદર 4 તપાસા, મુસલમાન 24 પેગમ્બરો પણ અહીં આવે. 24 અવતાર. મને કે તમે એનો સમન્વય કરી દો. તીર્થંકરનો અને આ પેગમ્બરનો સમન્વય કરી દો. અરે ભાઈ, સમન્વય જ છે. એ બધા અહીંયા આવ્યાનો રહસ્ય શું છે? બધા 24 અહીં આરોટી જાય આ ભૂમિની અંદર. 24 મને પેગમ્બરની એક જયારે વાત, મને કે પેગમ્બરની વાત મને અમે છીએ તો એ મને અમને વાત કરો. મેં કીધું તો હા, એ તમારી આગળ વાત કરો. उसमें क्या बात? मैंने अनुभव से कि यार उल्ले इलाही का क्या नाम प्यारा है, किस प्यार से अल्लाह ने अहमद को पुकारा है. हाँ से बने तो अहमद, पहन कर बुरखा बने हो मोहम्मद, प्यार बुरे हक प्यार नूर के पाले नबी नमक कुमरिया वाले, बिगड़ी मेरी बनाने वाले. ए શું કામ જુદું, કિસ લીએ જુદું કરતા? માનવ એકતાને લીધે શું કામ? 24 તીર્થંકર પણ એવી છે. અને આવા અવતારો રામ અને કૃષ્ણ, જો રામ કૃષ્ણ અને 5 પાંડવો પણ અહીંયા બિરાજમાન. 5 પાંડવો એ નિરંજન પદ છે. આની ધૂળ માથે કોઈ ચડાવે ને તો મહાન ગતિ છે. આની ધૂળ નિરંજન પદ છે. कोई तो निरंजन बोले उसको, कोई तो नूरे इलाही, कोई तो वाको ब्रह्म पुकारे, फिर काहे की लड़ाई. ए આ મેળાની શિવની રાત્રિ છે ને, દિવસની રાત્રિ નથી કીધી, શિવની રાત્રિ છે. રાત્રિનો અર્થ શીતળતાનો સંબંધ આવે છે. શીતળતા જેમ પૂનમની શીતળતા હોય એમ શિવની રાત્રિની શીતળતા છે. શિવ સ્વરૂપમ સુંદરમ. શિવ સ્વરૂપ શિષ્ય આદિ છે. આ મેળો ગિરનારી બાવો છે ને, એ આદિ છે. દત્ત ત્યાં સત, दत्त यहाँ सत हम तुम सभी सत के आधार पर बैठे हैं, परमात्मा के आधार पर बैठे हैं. सब कुछ परमात्मा का आधार पर. मतलब खिलाने वाले तो खिलाते हैं. આપણે તો હાઈવે મફત કરી રહ્યા છીએ. જન્મ એને આપ્યો, બધું એને ઉત્પન્ન કર્યા. આપણે કાંઈ ઉત્પન્ન કર્યું છે? એક તત્વ ઉત્પન્ન કર્યું છે. 5 તત્વમાં, 3 ગુણમાં, કોઈ 25 પ્રકૃતિમાં કોઈ વસ્તુ આપણે ઉત્પન્ન કરી છે? શરીર આપણે ઉત્પન્ન કર્યું છે? तो रक्षा करने वालों ही तो बैठो ऊपर. शिव शिवम शंभु, ओ शंभु
સનામ આકાશ, ભૂનામ પૃથ્વી, પૃથ્વીની અંદર બેની અંદર વચમાં રહ્યો શંભુ શિવ. અને આ શંભુ અને એની અંદર આપણે બધા ભેળા થયા છે. તો એની અંદર બધા ભેળા થયેલા હોય તો એ ભેળા થાય ત્યારે મલિનતા દૂર થાય. મારે આજનો ભાવાર્થ છે કે મલિનતા દૂર કરવાનું મેળો અને એકતાના સંબંધ માટે કે આપણે બધા પરમાત્માના બાળકો છીએ, પરમાત્માના જીવ છે, પરમાત્માના અંશ છે અને પરમાત્માના આત્મા છે. એનાથી એના થઈ તો એની તરફ વળાંક કેમ વળાય, એની તરફ કેમ નજીક જવાય, એની માટેનો આ મેળો પરમાત્માની નજીક જવા. જે સદગુરુ મહારાજ જે સંતે તમને માર્ગદર્શન આદર્શ સત્યતાનો આપો. હું તો કહું છું પંથ અને સંપ્રદાય ગમે તે પ્રકારની હોય પણ સર્વની અંદર સત્ય તો છુપાયેલું છે. સત્યને પકડો. मगर सभी आए सतलोक से हमता सत के माई उलट समाये सत में सत बिना कछु नाही. सत सृष्टि का गुण है सत्य आधार, सत सर्व का आत्मा सत्य आधार. सत्यम परम धीमहि. सत्य ए सत्य सनातन धर्म नो गिरनारी भावो. अरे नग्न दिशा में रहो अवधूत તેને દિગંબર કે અને મારો શંકર પણ દિગંબર. ગ્રસ્તી છતાં દિગંબર શંકર મારો. ગ્રસ્તી શંકર ભગવાન ગ્રસ્તી હોવા છતાં દિગંબર. કોઈ દાવો કરે કે ભાઈ અમે સાધુ છીએ ને અમારે ભગવા કપડા પહેર્યા છે ને અમે આમ કરી નાખીને અમે આમ કરી. હા ભાઈ તે ભગવા કપડા પહેર્યા તો તું સાધુ છો, બરોબર છે. તો ભગવા કપડા પહેર્યા એ પણ સેવા કરે. ભગવા કપડા અને આ ખાકી કપડા પહેર્યા એ પણ સાધુ, એ પણ સેવા કરે. તો સાધુ થવાની કોઈ જરૂર નથી હાલના યુગમાં. આ મારી અંતરની વાત છે. કોઈ સંપ્રદાયિક પંથનું ખંડન નથી કર્યું. સાધુ થવાની જરૂર નથી, ફક્ત અંદરથી સીધા થવાની જરૂર છે. અરે બે બોલ બોલી અને વાણીને વિરામ લો. સર્વને પ્રણામ. સાહેબ પધારે છે એમની સાથે જળપાન કરીએ અને ચારામ પીએ, પ્રસાદ દો. સર્વ ભાઈઓ બહેનો કોઈ બી અત્રે ઉપસ્થિત થયેલા ભોજન તૈયાર છે. ભોજન કરવા બધા પધારશે. બડા પ્રેમથી જે કાંઈ સૂકી રોટી દાળ રોટી જે કાંઈ બનાવે આપણા બડા પ્રેમથી ભોજન કરશો. સર્વને મારા નમસ્કાર. આ બધા આપણા ઝાડ રહી ગયા એ ભેગું એ વખતે વાવ્યા હતા તો સાચવી લીધા. આ બધા મિસ્ત્રી આપણા નિર્માણમાં બધા દિવસો બોલો ને બસ બાબુ આગળ. મહેન્દ્રભાઈ કઈ બાપુ સાથે બાપા આપણી પેલા એ જ વાત કરી કે બધા બાપુના નામે બધા જ ઠેકડા મારે બાપુ હાજર હોય ત્યારે છે ને ભરાઈ ગયું. બાબુ ભરાવા શરૂઆત થઈ કાલથી બધું બેઠાયું વારે કમર ખસે બધા કે નહીં કાન. હા હવે તો તૈયારીઓ કરે. હા તૈયારીઓ. જી બાપા બે તમે બેસતો.
આપણા કરતાં વિશેષ બાપુને ખ્યાલ. આ દિવસોમાં બીજો દિવસ બોલાય નહીં. બરાબર છે. કોઈ સમયે બોલાય નહીં. વિશેષ ખ્યાલ હોય ને શું કરે. ત્રીજો રસ્તો કાઢ્યો ને ગયે વર્ષે તો વધારે વખત ગઈ જ બે ત્રણ વર્ષથી ખરે ને હા આ પાસ જિલ્લા પંચાયતે 30 રૂપિયા ઈ નવા આવે છે. એમાં તો રિક્ષા અડતા નથી કાર પાસ તો બરાબર પણ આ જિલ્લા પંચાયતે કોઈ પણ વાહનને અંદર આવવા માટેના 30 રૂપિયા ઈ આ વધાવું નવું કર્યું. વધાવો. આવો દાદા આવો ગોદામભાઈ દાદાને લેતા આવ્યા છે. હા હા બહુ સારું કર્યું. ઓહો જય સિયારામ. હા અંદર ઉપર આવો દાદા નજીક આવજો. એ પ્રભુ થાક તો બાપુના શરણામાં શું લાગે કઈ મજામાં ભાઈ દાદભાઈ મજામાં છે. હાજી.